આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના ચીફવાડમાં દોઢ દિવસે ચોરટો એક ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરી કરી ફરાર. મોબાઈલની ચોરી કરી ઘરની બહાર નીકળતો ઇસમ સીસી કેમેરામાં કેદ. વલસાડ શહેરના ચીફવાડ ખાતે આવેલા હનુમાનજી મંદિરની સામેની ગલીમાં એક ઘરમાંથી દોઢા દિવસે મોબાઈલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો. ચોરટાએ ઘરનો દરવાજો ખોલી મોબાઈલની બિંદાસ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. એક ચોરી ઇસમ મોબાઈલની ચોરી કરી ઘરની બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મકર સંક્રાંતિને લઈ ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ અંગે રિક્ષા ફેરવી જાગૃતિ અભિયાન ચલાવ્યું. મનુષ્ય અને પક્ષીઓ માટે ખતરો રહેતા ચાઇનીઝ ટુક્કલ દોરીનું વેચાણ કે ખરીદી પર પ્રતિબંધ હોવાની સૂચના આપી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મકર સંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ સ્કાય લેટર્ન ટુક્કલ પ્રતિબંધિત દોરાને કારણે લોકોના જીવ જતા હોય છે તથા પશુ પક્ષીઓના જીવન ઉપર ખતરો રહેતો હોવાથી જિલ્લામાં જાગૃતતા લાવવા રિક્ષા ફેરવી સૂચના આપવામાં આવી હતી. ચાઇનીઝ દોરાથી મનુષ્યો તેમજ પક્ષીઓ માટે ખતરો રહે છે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરવું કે તેની ખરીદી કરવી પ્રતિબંધિત છે, કારણ કે રાહદારીઓના ગળા કપાઈ જવાથી મૃત્યુ થઈ શકે છે. તેમજ ચાઇનીઝ ટુક્કલથી ઘરોમાં આગ લાગી શકે છે. ચાઇનીઝ દોરી વીજ તારનો સ્પર્શ કરંટ લાગી શકે છે, ત્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ પણ પ્રતિબંધિત હોવાથી જિલ્લાના લોકોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન સાથે સૂચના આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ સિટી પોલીસ સ્ટેશન દ્વારા માહિતી આપવામાં આવે છે. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના જોખમોથી પરિવારો અને પર્યાવરણને વિખરતા બચાવો. મનુષ્ય તેમજ પક્ષીઓ માટે જાન લેવા એવી ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવું કે તેની ખરીદી કરવી એ પ્રતિબંધિત છે. રાહદારીઓના ગળા મૃત્યુ થઈ શકે છે. પર્યાવરણ અને અબોલ પશુ પક્ષીઓના જીવન પર ખતરો રહે છે. ચાઇનીઝ તુક્કલથી ઘરોમાં આગ લાગી શકે છે. ચાઇનીઝ દોરી વીજ તારનો સ્પર્શથી કરંટ લાગી શકે છે. ઇમરજન્સી સંપર્ક 100 નંબર પોલીસ 181 મહિલા હેલ્પ, 1098 ચાઇલ્ડ હેલ્પ, 1930 સાયબર હેલ્પ. વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈ લોકાર્પણ કર્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લું મૂક્યું. આજના સુશાસન દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત રાજ્યના 6 ઝોન ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ઝોનના વાપી નગરપાલિકાના ચલા ઝોનના સિવિક સેન્ટરની સાથોસાથ 34 જેટલા સિવિક સેન્ટરોનું ઈ લોકાર્પણ કર્યું હતું. દેશના માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના લોક કલ્યાણ વિચારોને અમલમાં મૂકી તેમની જન્મ જયંતિ તારીખ 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકાના ચલા ઝોન ખાતે સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે સિવિક સેન્ટર ખુલ્લું મૂકતા જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યા પછી ગુજરાતના વિકાસ માટે અનેક યોજના બનાવી, જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, વનબંધુ અને સાગર ખેડૂ માટેની યોજના હોય. આ બધી યોજના જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો થાય તે માટે અમલીકરણ કરવામાં આવી. આજના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના લોકોને સેવાનો 100% લાભ મળે માટે સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર એમ.એસ. દેવે પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલા સિવિક સેન્ટરની જાણકારી આપી આ વિસ્તારના લોકોને સેન્ટરનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ, વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલ, નવીનભાઈ ચોરા, વાપીના ચીફ ઓફિસર, નગરપાલિકા વાપીના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વાપી પાલિકાના અધિકારી, કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું.
ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતામાં. પણ સારું છે કે ભાઈ નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને બધા એની અંદર ધીમે 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 જોડાઈ પણ રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનો હંમેશ જ આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય, કનેક્ટ થાય, જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 2001માં ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી. એમાં શાળા પ્રવેશોત્સવ હોય કે ખેતી મહોત્સવ હોય કે વનબંધુ યોજના હોય કે સાગર ખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજનાઓ જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો પહોંચે એના માટે કરવામાં આવે. અને જેમ જેમ આપણું રાજ્ય આગળ વધતું ગયું, આખા ભારતે ગુજરાતનું મોડેલ સ્વીકાર્યું અને ગુજરાત મોડેલને પસંદ કરીને 2014માં જ્યારે મોદીજીને દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે એમને સૌ પ્રથમ કામ જનધન યોજનાના ખાતા ખોલવાનું કર્યું. જનધન ખાતા ખોલ્યા પછી એમણે ડીબીટીથી આખા દુનિયામાં સૌથી વધુ ડીબીટીનો ઉપયોગ થયો હોય તો આપણા ભારતમાં, અને એ પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને જાય છે. વલસાડના વ્હાઇટ ચર્ચ ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી સાથે એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી. વલસાડના વ્હાઇટ ચર્ચ ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરની રાત્રે 12 કલાકે ઈસુના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વલસાડના વ્હાઇટ ચર્ચ ખાતે ઈસુના જન્મની ઉજવણી નિમિત્તે વ્હાઇટ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના તમામ લોકોની સુખાકારી માટે બાઇબલનું વાંચન પણ કરાયું હતું. ઈસુના જન્મના પ્રસંગને ચર્ચના ફાધર દ્વારા જણાવવામાં આવ્યા હતા. વલસાડ શહેર અને જિલ્લામાં વસતા તમામ લોકોના ઉજ્જવળ ભવિષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે નાતાલ નિમિત્તે પ્રાર્થના સભામાં ઈસુના જન્મનો પ્રસંગ સાંભળી તમામ લોકોએ ધન્યતા અનુભવી હતી. ઈસુના જન્મ પ્રસંગને રાત્રે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ શહેરમાં આવેલા અલગ અલગ ચર્ચમાં ઈસુના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ઈસુના જન્મની ઉજવણી સમયે આકાશ ફટાકડા આતશબાજીઓથી ગુંજી ઉઠ્યું હતું. દમણ શહેર ભાજપ પ્રમુખ તરીકે પિયુષ પટેલની પુનઃવરણી સાથે વિવિધ પ્રમુખોના નામની ઘોષણા કરી. સંઘ પ્રદેશ દમણ પ્રદેશ કાર્યાલય ખાતે મંડળ અધ્યક્ષોની ઘોષણા ચૂંટણી અધિકારી ધર્મેશસિંહ ચૌહાણે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની ઉપસ્થિતિમાં કરી હતી. જેમાં દમણ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે પિયુષ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. જ્યારે ભીમપોર મંડળના અધ્યક્ષ તરીકે સાહિલ પટેલ, દુણેઠાના યોગેશ પટેલ, વરકુંડના જયેશ ભાનુશાળી, ઘેલવડના મેહુલ પટેલ, સોમનાથના રાજેશ શુક્લા, કચીગામના મનીષ પટેલ, પટલારાના વિજય પટેલ, દમણવાડાના જતીન માંગેલા, પરિયારીના વિનય પટેલ અને ડાભેલ મંડળના અધ્યક્ષ તરીકે રામસિંહ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. દમણ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલા સમારંભમાં ફટાકડાઓની આતશબાજી અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે નવનિયુક્ત અધ્યક્ષોને અભિનંદન અને શુભકામના આપી હતી. આ કાર્યક્રમમાં દમણ દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખો મહેશભાઈ આગરિયા, નવીનભાઈ પટેલ, પ્રદેશ સચિવ જિજ્ઞેશ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ એસપી દમણિયા, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ હરીશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શૌકત મીઠાણી, નિમેશ દમણિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પારડી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બળદને અડફેટે લઈ ઈજા પહોંચાડી ફરાર. ગૌરક્ષો આવી પહોંચી વાપી રાતા પાંજરાપોળ ખાતે આખલાને સારવાર માટે ખસેડ્યો.
પારડી નેશનલ હાઈવે નંબર 48 સોના દર્શન સામે એક આખલાને અજાણ્યા વાહને અડફેટે લેતા ઈજાગ્રસ્ત બન્યો હતો, જેની જાણ ગૌરક્ષકની ટીમને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પશુ માલિકો પોતાના ઢોરોને રખડતા છોડી મૂકતા અનેકવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. ત્યારે ફરી પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અજાણ્યા ભારે વાહન સાથે નંદી મહારાજ અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો અને બળદને ઈજા પહોંચાડી વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ ગૌરક્ષકની ટીમને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સેવા આપી હતી. તેમજ વાપી રાતા પાંજરાપોળની એમ્બ્યુલન્સ બોલાવી બળદને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પશુ માલિકો પોતાના ઢોરોને રખડતા છોડી મૂકતા પશુ તેમજ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય છે. ત્યારે પશુ માલિકો પોતાના ઢોરોને ખુલ્લા ન મૂકે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. વલસાડ 108 એમ્બ્યુલન્સ સેવા ટીમ દ્વારા દર્દીઓને ચોકલેટ, બિસ્કિટ ગિફ્ટ આપી ક્રિસમસની ઉજવણી કરી. વલસાડ 108 એમ્બ્યુલન્સ સેવાના ટીમ દ્વારા ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર 108 ટીમના સભ્યોએ સેવાભાવી અને મનુષ્યતાના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. ઉજવણી દરમિયાન 108 ટીમના સભ્યો દ્વારા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ચોકલેટ, બિસ્કિટ અને નાનકડા ગિફ્ટ આપીને ક્રિસમસની શુભેચ્છા આપી હતી. મહત્વનું છે કે 108 ટીમે માત્ર ઉત્સવની ઉજવણી ન કરી પરંતુ લોકોમાં તાત્કાલિક સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો. લોકો સાથે 108 સેવા વિશે માહિતી વહેંચી અને તેમાં રહેલી સુવિધાઓનો પરિચય આપ્યો. ક્રિસમસ ઉજવણીમાં 108 ટીમના સભ્યો, દર્દી અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.